અંકલેશ્વરમાં માતાજી ધૂણતી મહિલાએ યુવાન પાસે સોનાની ચેઇનમાં મેલી વિદ્યાઓનું જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લીધા। અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। માતાજીના નામે ધૂણતી મહિલાએ શાકભાજીનો વેપાર કરતા યુવકને તેની સોનાની બે ચેન અને વીંટીમાં મેલી વિદ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવી લઈ તેમજ ક્રેડિટ કાર્ડ ઉપર બેડ ખરીદી અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 4,44,000 ઉપરાંતની ઠગાઈ કરતા મહિલા સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર શહેરના 84 ભાગળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ગામ ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામામાં આવતા હોવાથી અમે છેલ્લા 10 વર્ષથી ઓળખતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા હતા। દરમિયાન રોહનને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો। તેને ડૉક્ટરો પાસે દવા પણ લીધી હતી, જોકે પેટમાં દુખાવો ન રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી। તેઓને દશામાં આવતા હોય એમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા। ત્યારબાદ તારીખ 27 જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો। તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે। આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે, જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી। બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલી વિદ્યા છે, જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો, જેથી રોહન બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી 7 દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું। ત્યારબાદ મારા નામ ઉપર રૂપિયા 15,000ની કિંમતનો બેડ, ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા રૂપિયા 20,000 લીધા હતા। આમ સોનાની 2 ચેન તથા સોનાની વીંટી, રોકડા રૂપિયા 20,000 અને રૂપિયા 15,000ની કિંમતનો બેડ મળી કુલ રૂપિયા 4,44,000 ઉપરાંતની ઠગાઈ કરી છે। મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ ન આપી મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી છે। આ ફરિયાદના આધારે શહેર ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો। નામ રોહન છે। મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો। મેં સોનોગ્રાફી બી કરી તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું। તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની ચેનમાં કરી આપેલું છે। તો પહેલા દિવસે એક ચેન મંગાવી, તે કે તને 6 દિવસ પછી મળી જશે। તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી, તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગયા। તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા, એવું કે કાલે એવું કરવા લાગ્યા। એમનું નામ છે પુષ્પાબેન। હા, પોલીસ ફરિયાદ આપી છે।